જ્યાં ભોજન એ લોકોની જે સાદગીપૂર્વકની સીધી સાદી રસોઈ હોય છે, એમાં કદાચ સ્વાદ ઓછો હોય પણ હું સ્વાદથી ખાઉં. આપણી લાળ જેમાં ભળે ને એ સ્વાદ ઉત્પન્ન કરે. આ તો આપણે વિજ્ઞાનમાં ભણાવતા હતા ને, શરીરશાસ્ત્રમાં ગુણ. લાળમાં જે ગુણો છે એ ઘઉંમાં તો મીઠાશ છે, પણ એમાં લાળ અમુક પ્રકારની ભળે છે, ત્યારે એ રોટલીમાં ખાંડ નાખ્યા વગરની ગળી લાગે છે. કારણ કે એક પ્રકારની લાળ અંદર રસ ભળે છે. લાળ મીન્સ રસ. રસ. વિનોબાજી મને બહુ ગમે, પણ હું એટલું જ કહીશ કે આશ્રમ બનાવવો હોય તો ઇન્દ્રિયોની સાથે સ્નેહપૂર્વકનો સંબંધ બાંધવો. કાનને બંધ ન કરી દેવાય, પણ શાસ્ત્રીય સંગીત સંભળાય, સુગમ સંગીત સંભળાય, લોક સંગીત સંભળાય, ભગવત કથા સંભળાય, વિદ્વાનોને સંભળાય. એના માટે કાન બંધ ન કરી દેવાય. કાનના દરવાજા બંધ કરવા માટે બીજું ઘણું એવું આપણું કાનમાં આવે છે, એને આવતું બંધ કરીએ. સ્નેહમય સમજૂતી ઇન્દ્રિયોની સાથે એ આશ્રમનો બીજો ઢંગ. એવું મારે સ્થાપવો નથી. આ તો તમે પૂછ્યું એટલે હું તમને કહું છું. મારે કાંઈ સ્થાપવું નથી. આપણે તો બહુ મોજ છે સાહેબ, આનંદ. આ ચેતન, તારે નવો આશ્રમ સ્થાપવો છે? જો મારા મનોરથીને નથી છાપવું, છોકરો ના પાડે એને નથી છાપવું. તમારે કોઈને છાપવો હોય તો હાથ ઊંચો કરે. કોઈને નથી છાપવું. કદાચ આ લોક સમુદાયનો આ લોકમત પરિણામ તો 4મી તારીખે આવશે, પણ આજે પરિણામ આવી ગયું છે કે લોકોને આશ્રમમાં એટલી બધી રુચિ નથી. તો બધા હાથ ઊંચા થાય ને કે અમારે કરવો છે, અમારે. પણ હું એનો અર્થ આશ્રમની પહેલી નથી. આશ્રમનો મહિમા બહુ છે, પણ જો આ રીતે થાય તો. અને અત્યારે વર્તમાન જેટલા આપણા સ્થાનો આશ્રમો છે, આ લોહલંગરી બાપાના સ્થાનની કથા છે. બાપુ મને બહુ ખબર નથી, પણ આમાં જેટલી સંસ્થાઓ બાપુ જોડાયેલી હોય ને આપણી લોહલંગરીની સાથે, એમાં કોઈ આવતા હોય, કોઈ ન આવતા હોય, કોઈને ક્યારેક અણબનાવ હોય, મન દુઃખ હોય, એવા બધાને હું આમંત્રણ આપું છું કે હજી 5 દિવસ બાકી છે, બધા આવીને એક આરતી ઉતારો. અહીંયા આ બધી ભેદની દિવાલો તૂટી જવી જોઈએ. એક જ સ્થાનની કેટલી શાખાઓ હોય છે. એ બધા આવે તો કેવું રૂડું લાગે. સાધુના બાળક તરીકે હું પ્રાર્થના કરું, બધા આવે 2-3 દિવસમાં અને રામાયણજીની આરતી ઉતારે અને હું તમારા દર્શન કરું. બાપુ ન આવતા એને ફોન કરજો સામેથી. મોરારી બાપુ રાજી થશે. આવો મારા બાપ, આવો. બધા ભેદ, બધી ભૂલોને વિસરી અને આપણે એક ન થઈ શકીએ તો આ લોહલંગરી બાપાને આનાથી વધારે મોટી કોઈ અંજલિ નહીં હોઈ શકે સાહેબ. અન્ન ક્ષેત્ર તો ચાલુ જ છે, વધારે એનો વિસ્તાર થાય આપણે ઈચ્છીએ, મંદિરનું નિર્માણ થાય આપણે ઈચ્છીએ, પણ એક વૈચારિક જો નિર્માણ થાય, એક સેતુ બંધ બને, એની પણ બહુ જ જરૂર છે. તો ઇન્દ્રિયોની સાથે સ્નેહપૂર્વકનો સંબંધ બને. અને એ સ્નેહપૂર્વકનો સંબંધ જો બનાવતા ફાવી જાય તો ખાલી સ્નેહ બાંધવો નહીં, સ્નેહ વધારવો. આપણે સ્નેહ બાંધવામાં પીડ્યા છીએ, વધારવામાં. નારદ કહે પ્રતિક્ષણ વર્ધમાનમ, તારો પ્રેમ ક્ષણે ક્ષણે વધવો જોઈએ. તું બંધાઈ ન જા, બાંધવો એટલે બંધાય. અને જે વધે એને કોઈ બાંધી નથી શકતું. નદી વધતી જાય, આગળ વધતી જાય, આગળ વધતી જાય, એને પછી કોઈ બાંધી નથી શકતું. સમજપૂર્વક આપણી આંખને સમજાવીએ, કાનને સમજાવીએ. તો વિનોબાજીના આશ્રમમાં હું જાઉં અને પછી મારું ગંગાજળ એ લે ને, મારે ગંગાજળનું બધું લઉં એટલે મારી રસોઈ ગંગા, પણ એની જે સીધી સાદી રસોઈ બનતી, હું એમ જ કહું કે હું તમારી સાથે જ જમી, મારું ખાલી ગંગાજળમાં આપ કરજો. બાકી તમે જે સ્વાદ વગરનું શાક કરતા હો, તમે જે કાંઈ કરતા હો એવું તમે બનાવજો, હું તમારી સાથે. પણ
કદાચ ક્યારેક તમે પવનાર બ્રહ્મવિદ્યામાં જાઓ તો જોજો, એના ભોજનાલયમાં 4 સૂત્રો લખ્યા છે. કાલ જાગરણ, ઉપનિષદનું સૂત્ર. કાલ જાગરણ. જાગરણ એટલે જીર્ણ કરવું, પચાવવું. જીર્ણ, જેમ આપણા પેટમાં આપણે આખો રોટલો ખાઈ ગયા હોય પણ એ જીર્ણ થતો 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 કેટલો થઈ જાય નાનો. જારણમ એટલે જીર્ણ. પહેલું સૂત્ર ત્યાં લખ્યું હતું, કાલ જારણમ. ભૂતકાળનો શોક કાળ જારણમ, કાળ. અને ભવિષ્યની ચિંતા એને પચાવી જવી, એને જીર્ણ કરી જવું. આવી રીતે સ્નેહપૂર્વકનો સંબંધ. કાળ જારણમ અદભુત, હું તમે કરી શકીએ એવા સૂત્રો છે. એક વખત તો 2 દિવસ પવનારમાં રોકાયો અને અત્યારે જેટલા, હવે તો બધા વૃદ્ધ થઈ ગયા છે, ગૌતમભાઈ હજી બધું ચલાવે છે બજાજ, પણ બધી માતાઓ બધી, પણ એ 15 જણાની વચ્ચે હું લગભગ 3 કલાક પ્રશ્નોત્તરીમાં મારું ટેપ થયેલું છે. હું એની સાથે વાતો કરી છું 3 કલાક સુધી. એ આશ્રમ એ મને પૂછતા ગયા, મને પૂછ્યું એવું હું કહેતો ગયો. અને એવા સ્થાનમાં બેસીને ત્યારે આપણે કાંઈ ન, તમે જુઓ સાહેબ, આમાં તમે અત્યારે આ મંડપમાં બેઠા છો તો તમે કાંઈ કરો છો કે એસી કરે છે? તમે કાંઈક કરો છો એટલે ઠંડક મળે છે કે આ એસી કરે? એમ અમુક જગ્યાએ બેસીએ ને ત્યાં આપણે કાંઈ કરતા નથી હોતા. કાં તો સ્થાન અને કાં તો વ્યક્તિ આપણા ઉપર કામ કરતી હોય છે. આ તમે કહેશો કે આ બધા એસી અમે ચલાવી છે, આ ઠંડક, અહીંયા બેસી જાઓ એટલે એસી તમને મળશે. વડલાનો છાંયો આપણે ઊભો નથી કરતા, વડલાના છાયામાં આપણે બેસી જવાય શાંતિથી. એટલા માટે બોધિ વૃક્ષનો મહિમા છે, એટલા માટે કબીર વડનો મહિમા છે, એટલા માટે તીર્થરાજ પ્રયાગના અક્ષય વટનો મહિમા, એટલા માટે કૈલાસના શિખર ઉપર રહેલો વિશ્વાસ વટનો મહિમા છે. એટલા માટે નીલગિરી પર્વત ઉપર રહેલા વટ વૃક્ષની નીચે બાબા કાગભૂષુંડીજી ગરુડને કથા સંભળાવે એનો મહિમા છે. તો બાપ, કાલ જાગરણ, કાળને ક્ષય કરવાનો, ભૂલી જવાનું. કારણ કે આ નહીં કરીએ તો હાથમાં આવેલું વર્તમાન જતું રહે છે, હાથમાં આવેલી ક્ષણો ખલાસ થઈ. હું ફિલ્મની પિક્ચર ગાયા કરું છું, ગીત ગાયા કરું છું. અહીંયા નથી, મારા હોઠે જ ગીત નથી ચડતા, ખબર ને? એના ઉપરથી તમારે નક્કી કરવું જોઈએ કે હું ગાવા માટે ફિલ્મનું ગીત નથી ગાતો, મને હોઠે આવે એટલે ગાવું, બાકી તો ગમે ત્યારે ઘા કરું. નાનપણમાં બહુ ફિલ્મો જોઈ છે, એ સંસ્કારો બહાર નીકળે આવીને. जो भी है बस यही एक पल है, आगे भी पीछे भी काल जारणम. ઉપનિષદમાંથી વિનોબાએ લીધેલું સૂત્ર. જે કાંઈ છે તે અત્યારે આ પળ. વીજળી કઈ મિનિટે ચમકી ને કઈ મિનિટે પાછી ઓલાઈ ગઈ એમાં ન પડાય. એ ચમકારે મોતી પરોવી લેવાય, પલમાં જીવાય, મોમેન્ટ ક્ષણોમાં જીવી લેવાનું. કાલ જારણમ. બીજું સૂત્ર સ્નેહ સાધનમ. વિનોબાજી કહે કે મેં જીસસ પાસેથી લીધું છે. વિનોબાજીને કોઈ પૂછ્યું કે જીસસ થવું હોય તો કેમ થવાય? કે દુશ્મનને પ્રેમ કરવા માંડે એટલે તું જીસસ. તું જીસસ, દુશ્મનને પ્રેમ કરવા માંડે, તારા પડોશીને પ્રેમ કરવા માંડે, તારા સ્નેહીને પ્રેમ, 3 જગ્યાએ પ્રેમ કર, તું જીસસ. એવું કીધું છે. સ્નેહ સાધનમ, સ્નેહની સાધના કરવી, સ્નેહને સાધન બનાવવું અને એનો સંબંધ બાંધવો નહીં, વધારવો. ત્રીજું સૂત્ર છે
કટુ વર્જનમ. આ કબીર